ગુજરાત સરકાર યુસીસી લાવી રહી છે અને 5 જણની બેચ ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવી છે. આ 5 જણની બેચે 45 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાનું છે. આ રિપોર્ટ તૈયાર થયા પછી કોને કોને આવરી લેવામાં આવશે એ અમને હજુ જાણકારી નથી. મારું ફક્ત એવું કહેવું છે કે ગુજરાતમાં ડ્રગ્સ દારૂ બેફામ વેચાઈ રહ્યો છે. ગુજરાતના બંદરો પર કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઉતરી રહ્યો છે અને એ ડ્રગ્સનું સેવન ગુજરાતના યુવાધન કરી રહ્યું છે અને બરબાદી તરફ વળી રહ્યું છે. ગુજરાતમાં બહુ મોટા મુદ્દાઓ છે. એજ્યુકેશનનો મુદ્દો છે, નોકરીઓનો મુદ્દો છે. એ મુદ્દાને બાદ રાખી યુસીસીના પાછળ ગુજરાત સરકાર દોડી રહી છે. આ હિન્દુસ્તાનનો બીજો રાજ્ય છે જેમાં યુસીસી આવી રહ્યું છે. ઉત્તરાખંડ પછી આ ગુજરાત બીજા નંબર પર આવી રહ્યું છે. ગુજરાત પહેલાં ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કર્યું છે, એમાં આદિવાસીઓને બાદ કરવામાં આવ્યા છે. હવે વિધાનસભામાં આ યુસીસી લાગુ કર્યા પછી કોને કોને શું શું ઇન્ક્લુડિંગ કરવામાં આવે છે એ જોવાનો વિષય રહ્યો છે. પણ ગુજરાત સરકાર આ મુદ્દાઓને છોડી ગુજરાતની તરક્કી પર અને આ જે ડ્રગ્સના, દારૂના, નોકરીના મુદ્દા છે, હેલ્થના મુદ્દા છે અને ઘણા બધા મુદ્દાઓ છે એના પાછળ ધ્યાન આપે, જેનાથી ગુજરાત સમૃદ્ધ અને આગળ વધે. આ યુસીસીનો મુદ્દો હિન્દુસ્તાનના 2 ભાગલા પાડવાનો મુદ્દો છે. એમાં કયા કયા ધર્મને, કોના ધર્મવાસીઓને ટાર્ગેટ કરવામાં આવશે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ યુસીસીનો મુદ્દો ગુજરાતમાં ના લાગુ પડે તેના માટે ધર્મગુરુઓ, આગેવાનો હવે રાહ જોઈ રહ્યા છે કે આ મુદ્દામાં શું શું મુદ્દાઓ ઇન્ક્લુડ કરશે. મારે ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે આ મુદ્દાઓ છોડી, યુસીસીનો મુદ્દો છોડી અને જે મુદ્દાઓ, જે અહેમ મુદ્દાઓ છે, સૌથી મોટો હેલ્થનો મુદ્દો છે કે આયુષ્માન કાર્ડના કેટલા બધા કૌભાંડો ગુજરાતના મોટી મોટી હોસ્પિટલોમાં થયો છે, એ મુદ્દાને રોકવાની જરૂર છે. એના સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે. એજ્યુકેશન લગતી બી ઘણા બધા મુદ્દાઓ છે ને સૌથી મોટો આ ડ્રગ્સ જે ગુજરાતને બંદરો પર ઉતરી રહ્યો છે એને રોકવા માટે ઘણા કાયદાઓ પસાર કરવા જોઈએ અને એ રોકવા માટેના કાયદાઓ પસાર કરે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત, દુઆમાં યાદ.